ઇન્દિરાનગર વિસ્તારમાં પ્લોટના કબજા અંગે પરિવારમાં મારામારી થતા નોંધાઈ પોલીસ ફરિયાદ। કેશોદના કોલેજ રોડ ઉપર આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલ પ્લોટના કબજા અંગે એક જ પરિવારના બંને ભાઈઓ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હોય ત્યારે ગઈકાલે સાંજના સમયે બોલાચાલી ઉશ્કેરાટ સાથે વધી જતા મારામારીમાં પરિણમતા કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત હાલતમાં દાખલ થતા બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઈ હતી। કેશોદ પોલીસ સ્ટેશનમાં ગોવિંદભાઈ જીવણભાઈ ચાડપા એ જગદીશભાઈ જીવણભાઈ ચાડપા, કરણ ઉર્ફે ઘોઘા જગદીશભાઈ ચાડપા, લખનભાઈ જગદીશભાઈ ચાડપા અને ગંગાબેન ચાડપા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ત્યારે સામા પક્ષે ફરિયાદી ગંગાબેન જગદીશભાઈ ચાડપાએ નોંધાવેલ ફરિયાદમાં ગોવિંદભાઈ જીવણભાઈ ચાડપા, દયાબેન ગોવિંદભાઈ ચાડપા, આશીષભાઈ ગોવિંદભાઈ ચાડપા, સાધનાબેન આશીષભાઈ ચાડપા વિરુદ્ધ કેશોદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। દયાબેન ગોવિંદભાઈ ચાડપા। શું બનાવ બન્યો? અમે ત્યાં પ્લોટ અમારો લીધેલો છે ને અમારો 22 વર્ષથી ત્યાં કબજો છે, તો અમારા દેર ને મારી દેરાણીને અમારી ઉપર અત્યાચાર કરે છે ને અમને આમ મારી નાખવાની ધમકી દે ને અમારે 3 થી 4 વખત અમારા કેસ થયા તો એ પોલીસવાળા કંઈ જવાબ નથી અમને દેતા અને અમે દેવાભાઈને એના રાઇટર બે ઊભા હતા તો મારા દેરવે અમારો બધોય સામાન ફેરવીને નાખી દીધો ને અમને વારંવાર મારી નાખવાની ધમકી દે। અમને 3 થી 4 વખત અમને 3-4 જણાને માર્યા, એ 4-5 જણા આવે થઈને।